સૌ શિક્ષણગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. બેટી બચાવો મહાન પુરાતન સંસ્કૃતિ અને ધર્મપરાયણ એવા ભારત દેશમાં દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે. એ પણ આપણા માટે ખૂબ દુઃખની વાત કહેવાય. હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું મળતું નથી, કેમ કે તેઓને હજુ પણ મહત્ત્વ આપવામાં આવતું નથી. હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. એ પણ એક ચિંતાનું કારણ છે. સમગ્ર ભારતમાં દીકરીઓને બચાવવા માટે દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી હતી. સમાજ પર નારી ભ્રૂણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા આપણે સૌએ સક્રિય થવાની જરૂર છે. નહીં તો ભાવિની સમસ્યા વિકટ પરિસ્થિતિ સર્જાશે. શું સ્ત્રી વિહોણી દુનિયાની આપણે કલ્પના પણ કરી શકીશું? દુનિયામાં સ્ત્રી જ નહીં હોય તો સંસાર વંશવેલો કશું સંભવિત નથી. માતા, બહેન, પત્ની વગેરે સ્ત્રી સંબંધોની ઓથે જ સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવને જન્મ આપી શકે, મૃત પદાર્થમાંથી કદી જીવન ન સંભવે. કહેવાય છે કે પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનો મોભ. નારી એ શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોમ. સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલા વિચારો એ જ સ્ત્રી ભ્રૂણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. નારી ભ્રૂણ હત્યા સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક છે. સરકારે વિવિધ યોજનાઓ દ્વારા સ્ત્રીઓને પુરુષ સમાન અધિકાર આપવાના પ્રયત્ન કરી રહી છે. બેટી બચાવો યોજના તે પૈકીની એક છે. આપણા દેશમાં સતત ઘટી રહેલા કન્યા શિશુને સંતુલિત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. તેથી બેટી બચાવવાનો મુખ્ય ઉદ્દેશ તેમને માન સન્માન આપવાનો છે. આપણે 2011ની વસ્તી ગણતરી જોઈએ તો 0 થી 6 વર્ષની દીકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોઈ પણ સમાજ દીકરીઓની પ્રત્યે તિરસ્કારની ભાવના દર્શાવી રહ્યો છે. કોઈ પણ દેશના માનવીય સંસાધનના રૂપમાં સ્ત્રી અને પુરુષના મહત્વ એક સમાન છે. સ્ત્રી અને પુરુષ સંસારરૂપી રથના બે પૈડા છે. કોઈ પણ એક પૈડું ન હોય તો રથ યોગ્ય રીતે ચાલી શકે નહીં. પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો અને બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી. દીકરો એક કુળને તારે છે, જ્યારે દીકરી 2 કુળને તારે છે. દીકરી પિતાનું તેમજ પતિનું એમ 2 કુળની લાજ રાખે છે. નારી તો ખરેખર નારાયણી છે. અત્યારની પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. સરકારના અથાગ પ્રયત્નોથી સ્ત્રીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત થયું છે. આપણા દેશમાં આ સ્ત્રી વિવિધ ઊંચા પદો પર બિરાજમાન છે. એ પણ આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. અંતમાં એટલો જ કહીશ, દીકરો દીકરી સમાન ગણી તેમને સમાજમાં મોભાનું સ્થાન આપીશું. બેટી હે તો કલ હે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.